હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ. મિની વ્લોગ 8 માં આપણું સ્વાગત છે. આજનો વ્લોગ છે આપણે ઓફિસે જવાનું હતું. ઓફિસે જો ઓફિસનો વ્યૂ છે. પછી તો દાદાના દર્શન કરી લીધા સવારમાં. જય બજરંગબલી. દાદાના દર્શન કરીને આપણે જવાનું હતું ઓફિસે પંચિંગ કરી અને ઓફિસ અંદર આપણે રવાના થઈ ગયા. કેમ કે આજે તો શું હોય કે ઓર્ડર કન્ફર્મેશન હતા એટલે ઓફિસે કામ થોડુંક વર્કઆઉટ પણ હતું. તો ઓફિસે થોડુંક કામ કરી લીધું. જો દાદાના દર્શન કરી લ્યો. કેમ કે પછી તો થોડીક વાર ઓર્ડરના કન્ફર્મેશન હતા એટલે બધા સવારમાં જોઈ લીધા હતા. પછી ઓર્ડર કન્ફર્મેશન હોય તો પછી ગાડી મંગાવવાની હતી બધી. કેમ કે આજે લોડિંગ પણ થોડું કરવાનું હતું. પછી બપોરના 12 વાગી ગયા. પછી હું અને મયંકભાઈ અમે જમવા જવાનું હતું બહારે. કેમ કે આજે તો ટિફિન લઈને નહોતા આવ્યા. કેમ કે જમવાનું હતું આજે બહારે. પછી હું ને મયંકભાઈ નીકળી ગયા બહાર જમવા માટે. લાલપર જવાનું હતું જમવા રાધિકામાં. પછી તો ત્યાં તો પછી વિરાજભાઈને ફોન કરી દીધો જમવા હોય તો. કેમ કે જમવાનું એને પણ બહાર હોય છે. કેમ કે એના કંપનીમાં પણ એ જમવાનું. આ હોટલ કોને જોઈ મોરબીમાં એક જાણ કરજો, કઈ જગ્યાએ કોમેન્ટ કરજો જરૂર. લેમન ટ્રી હોટલ. પછી તો ત્યાંથી વિરાજભાઈને લેવાના હતા એટલે વિરાજભાઈ તો ટાઈમે આવી ગયા હતા. પછી વિરાજભાઈ બેઠા ગાડીમાં. પછી ત્યાંથી અમે જમવા નીકળી ગયા રાધિકા હોટલમાં. પછી તો વિરાજભાઈ પોતાના કારખાનાની બાકાજીકી બોલાવી અને પછી અમે તો રાધિકા હોટલમાં પહોંચી ગયા. હોટલમાં જઈ અને આવી ગયું જમવાનું તરત જ. જો જલાબ જાંબુ, રોટલી, શાક, અલગ અલગ ભાઈની. આ છે રાધિકા હોટલનું બહારનો વ્યૂ. કોઈને જમવા હોય મસ્ત એક નંબર બનાવે છે. પછી તો જમીન અમે નીકળી ગયા પાછા ઓફિસે. પછી તો વિરાજભાઈને ઉતરવાનું આવી ગયું. ત્યાં તો તાતા બાય બાય કહી દીધા. વિરાજભાઈ નીકળી ગયા પોતાના કારખાને. કેમ કે એમનું કારખાનું વચ્ચે આવતું હતું એટલે ઉતરી ગયા. પછી તાતા બાય બાય કરીને હું ને મયંકભાઈ નીકળી ગયા કારખાને જવા. જો તમને વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક તો કરતા જાઓ ભાઈ. કેમ કે લાઇકના પૈસા નથી દેવાના. ફોલો જરૂર કરજો.